તો એ ગાડીમાંથી નીચે ન ઉતરે. એ એર કન્ડિશન ગાડીમાં બેઠા બેઠા હા ભગવાન ઉપર એટલી કૃપા કરે, ગાડીને બ્રેક તો મારે. એટલી ભક્તિ તો હોય, ગાડીને બ્રેક મારે પણ ગાડીમાં બેઠા બેઠા હોર્ન વગાડે અને ઈશારો કરે, આમ 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 કંઈક કરે ઘડીક, કે પ્રભુ હું આવી ગયો છું, સ્વીકાર કરજો. આવા લોકો મર્યા પછી નરકમાં જાય અને યમરાજના દૂત એને બહુ મારે, બહુ મારે. અને એ સમયે ભગવાન કૃષ્ણ અને રાધા રાણી ગાડી લઈને નીકળે બાજુમાંથી. પછી એ લોકો કે પ્રભુ મને બચાવો, મને અહીંયા બહુ મારે છે, મને બહુ દર્દ થાય છે, પ્રભુ બચાવો. ભગવાન ગાડીને બ્રેક તો મારે, પણ જેમ આણે હોર્ન માર્યો તો એમ ભગવાન હોર્ન મારીને ત્યાંથી નીકળી જાય. બેટા તે આવું જ કર્યું હતું ને, એટલે હું આવું જ કરીશ. યે યથા મામ પ્રપદ્યન્તે તાંસસ થૈવ ભજામ્યહમ. આપણે ભગવાનની જેવી ભક્તિ કરીએ, ભગવાન એવું ફળ આપણને આપે. પ્રણામ કરવા જોઈએ. દેવરાજ ઇન્દ્ર એરાવત ઉપર સવાર હતા, સામે દુર્વાસા મુનિ ઉભા છે અને એરાવત ઉપર બેઠા બેઠા પ્રણામ કર્યા. દુર્વાસા મુનિ તો પરમ ક્રોધી છે, પણ ભગવાનને હમણાં જ મળીને આવ્યા એટલે ક્રોધ ન થયો. એ એરાવત ઉપર બેઠા બેઠા ઇન્દ્રે પ્રણામ કર્યા, દુર્વાસા મુનિએ સ્વીકાર કરી લીધા. અને ઇન્દ્રના પ્રણામ કરવાથી દુર્વાસા મુનિ એટલા પ્રસન્ન થયા કે જે માળા, જે વૈજંતી માળા ભગવાન વિષ્ણુએ દુર્વાસા મુનિના ગળામાં પહેરાવી હતી, એ જ માળા દુર્વાસા મુનિએ ઇન્દ્રને પહેરાવી દીધી. ઇન્દ્ર તુંય ભગવાનની કૃપા ગણાવ. દુર્વાસા મુનિના ગળામાં, ઇન્દ્રના ગળામાં તો બબ્બે કૃપા, એક તો ભગવાનનો આશીર્વાદ અને દુર્વાસા મુનિનો આશીર્વાદ. એ આશીર્વાદ સ્વરૂપ માળા ઇન્દ્રના ગળામાં આવી ગઈ. પણ ભક્તો, ઇન્દ્રએ આજના નેતા જેમ કર્યું. ઇન્દ્ર વિચાર કરે કે હું તો સ્વર્ગનો દેવતા, હું તો સ્વર્ગનો રાજા, અને હું તો સોનાની માળા પહેરું, હીરા મોતી જવેરાતની માળા પહેરું, આ ફૂલની માળા પહેરીને હું શું કરું? ઇન્દ્ર એ માળાની મહિમાને ન સમજી શક્યો. એ માળા એને બહાર કાઢી અને હાથીના ગળામાં પહેરાવી. અમુક લોકો ગાડીઓ ઉપર નથી માળા પહેરાવતા, મોટરસાયકલ ઉપર કે મોટર કાર ઉપર માળા પહેરાવે. ઇન્દ્ર એમ જ એ માળા કાઢી હાથીના ગળામાં નાખી. હાથી શું જાણે માળાનો શું પ્રભાવ હોય? હાથીએ તો માથું હલાવ્યું, માળા પડી ગઈ અને હાથી એના પગ નીચે માળાને કચડી નાખી. અને આ દ્રશ્ય દુર્વાસા મુનિ જોઈ રહ્યા છે. અને દુર્વાસા મુનિને ક્રોધ થયો કે ધન અને પદના મોહમાં, ધન અને પદના અભિમાનમાં આ ઇન્દ્રએ ભગવાનનો અપરાધ કર્યો છે, મારો અપરાધ કર્યો છે, આ બંનેની માળાનો અપરાધ કર્યો છે. દુર્વાસા મુનિ ઇન્દ્રને શ્રાપ આપે છે કે જે ધન અને પદના અભિમાનને કારણે ઇન્દ્ર તે અપરાધ કર્યો છે, હું શ્રાપ આપું છું, તું શ્રીહીન થઈ જા. તારું આ ધન પદ ઐશ્વર્ય નષ્ટ થઈ જાય. જેવો દુર્વાસા મુનિએ ઇન્દ્રને શ્રાપ દીધો, અસુરોના કાનમાં આ વાત ગઈ. કારણ કે અસુરો તો એ જ તાકમાં રહેતા, ક્યારે દેવતાઓની શક્તિ ક્ષીણ થાય, ક્યારે અમે એની સાથે યુદ્ધ કરીએ અને ક્યારે સ્વર્ગને લૂંટી લઈએ. દુર્વાસાએ ઇન્દ્રને શ્રાપ દીધો. અસુરોએ સ્વર્ગ ઉપર ચડાઈ કરી. ઇન્દ્ર સમેત સમસ્ત દેવતાઓ શ્રીહીન થઈ ચૂક્યા હતા, માટે ઇન્દ્ર સમેત સમસ્ત દેવતાઓને સ્વર્ગ છોડવું પડ્યું. અને સ્વર્ગના રાજા બલિ મહારાજ, એટલે કે અસુરો સ્વર્ગના રાજા થઈ ગયા. આજે ઇન્દ્ર દર દર ભટકી રહ્યા છે. એવા માટે ઘર નથી. ઇન્દ્ર બ્રહ્માજી પાસે આવે, બ્રહ્માજી મારું સ્વર્ગ વયું ગયું, ઉઠી ગયો હું, કાંઈ નો રહ્યું મારા હાથમાં, શું કરું? બ્રહ્માજીએ ઠપકો દીધો, ઉઠી જ જા ને, સાધુઓના અપમાન કરતો તું બેઠ કેવી રીતે? સાધુઓનો આદર થવો જોઈએ. બ્રહ્માજીએ કીધું આ તારું સ્વર્ગ તારા હાથમાંથી વયું ગયું છે, હું તને સ્વર્ગ ન પાવી શકું, આ કામ તો ભગવાન વિષ્ણુ જ કરી શકે. માટે બ્રહ્માજી ઇન્દ્રને સમસ્ત દેવી દેવતાઓને લઈ ભગવાન વિષ્ણુના શરણમાં ક્ષીરસાગરના કિનારે આવે. બહુ સુંદર પુરુષ સૂક્ત નામક સ્તુતિ કરે અને એ સ્તુતિ દ્વારા ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય. શ્રી સુખદેવ ગોસ્વામી ભાગવતના 8મ સ્કંદના 6ઠા અધ્યાયમાં કહે છે
કે એવમ આવી રીતે સ્તુતિ કરવાથી ભગવાન વિષ્ણુ પ્રકટ થયા. એવમ સ્તુત સુરગણે ભગવાન હરિશ્વર તેષામ આવિર્ભૂત રાજન સહસ્ત્ર અર્ક દયોદ્યુતિ. સુખદેવ ગોસ્વામી કહે છે કે સ્તુતિ કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થયા, પ્રકટ થયા. પણ ભગવાન જ્યારે પ્રકટ થયા ત્યારે એમના શરીરમાંથી સહસ્ત્ર અર્ક દયોદ્યુતિ, આ એક સૂર્ય આકાશમાં ઉદય થયો, એમની સામે આંખ કરો તમે જોઈ ન શકો એટલો પ્રકાશ. એવા 1000 સૂર્ય જ્યારે આકાશમાં ઉદિત થાય અને જેટલો પ્રકાશ નીકળે એટલો પ્રકાશ ભગવાન વિષ્ણુના શરીરમાંથી નીકળી રહ્યો હતો. અને એ પ્રકાશને જોઈ બધા દેવતાઓની આંખો બંધ થઈ ગઈ. ભગવાન સામે ઊભા હતા પણ કોઈ એને જોઈ ન શક્યું. વિચાર કરો ભક્તો, ભગવાન સામે ઊભા છે પણ સ્વર્ગના દેવતાઓ પણ ભગવાનને નહીં જોઈ શક્યા. તો આપણી બાજુમાં કદાચ ભગવાન બેઠા હોય તો આપણે કેવી રીતે જોઈ શકીએ? ભગવાનને જોવા માટે દિવ્ય આંખો હોવી જોઈએ. એ સમયે 2 જ જણાએ ભગવાનના દર્શન કર્યા. સહ શર્વેણ તામ તનુમ, શિવજીએ અને બ્રહ્માજીએ જ માત્ર ભગવાન વિષ્ણુના દર્શન કર્યા. તામ તનુમ, એ ભગવાનનું સ્વરૂપ કેવું હતું? બહુ સુંદર ચતુર્ભુજ ધારણ કર્યા હતા, શ્યામ વર્ણનું શરીર અને એમાંય પિતાંબર ધારણ, શંખ ચક્ર ગદા પદ્મ, ગળામાં કૌસ્તુભ મણિ. અને બ્રહ્માજીએ નિવેદન કર્યું કે અસુરોએ દેવતાઓ સાથે યુદ્ધ કરી સ્વર્ગને જીતી લીધું છે, હવે ઇન્દ્રને ફરીથી સ્વર્ગના રાજા બનાવવાના છે. પ્રભુ તમે કંઈક સલાહ સૂચન આપો. ભગવાન શ્રી વિષ્ણુએ પર દેવરાજ ઇન્દ્રને ઠપકો દીધો કે ઇન્દ્ર તમે વારંવાર ભૂલ કરો છો અને પછી મારી શરણમાં આવો છો. કારણ કે તમે મારી શરણમાં આવ્યા છો એટલે હું તમારી રક્ષા કરીશ. ભગવાને કીધું કે ઇન્દ્ર એક કામ કરો, અસુરોનો સમય સારો ચાલે છે અને તમારો સમય ખરાબ ચાલે છે. જેનો સમય ખરાબ ચાલતો હોય ને ભક્તો, એ કાંઈ ન કરે ને તોય ફસાઈ જાય. તમારો સમય બરાબર નથી ચાલી રહ્યો. જ્યાં સુધી કાળ તમારી માટે અનુકૂળ નથી થતો ત્યાં સુધી હે દેવતાઓ તમે અસુરો સાથે મિત્રતા કરો. ઇન્દ્ર તો કઈ સમજ્યા જ નહીં, કારણ કે એ જ ભગવાન બીજી જગ્યાએ કહે છે કે અસત સંગ ત્યાગ યહી વૈષ્ણવ આચાર. વૈષ્ણવને અસત સંગ ત્યાગવો જોઈએ. અને ભગવાન દેવતાઓને કહે છે કે તમે અસુરો સાથે સંગ કરો, અસુરો સાથે મિત્રતા કરો. ઇન્દ્ર કે અસુરો સાથે મિત્રતા શા માટે કરીએ પ્રભુ, કઈ સમજમાં નથી આવતું. ભગવાને કીધું તમારો સમય ખરાબ ચાલે છે એટલા માટે. તમે અસુરો સાથે મિત્રતા કરો અને અસુરો સાથે મિત્રતા કરી સમુદ્રનું મંથન કરો અને સમુદ્રમાંથી અમૃત નીકળશે અને એ અમૃતનું તમે પાન કરો. અને જેવા તમે અમૃત પીશો તમારી શક્તિ વધશે અને પછી અસુરો સાથે યુદ્ધ કરશો, તમે સ્વર્ગ જીતી જશો. ઇન્દ્રએ કીધું પ્રભુ આ બધું કર્યા વગર તમે સીધું સ્વર્ગ ના આપી શકો? ભગવાન કે હું ના આપી શકું. ભગવાન ચાહે તો 1 સેકન્ડમાં સ્વર્ગ આપી શકે, પણ આમાં ભગવાનનો સ્વાર્થ હતો. ભગવાનની ઈચ્છા હતી કે આ દેવતાઓ અને અસુરો સમુદ્ર મંથન કરે અને સમુદ્રમાંથી લક્ષ્મી પ્રકટ થાય અને પછી લક્ષ્મી સાથે મારા લગ્ન થાય. ભગવાનની ઈચ્છા હતી કે લક્ષ્મી નારાયણના વિવાહ થાય, મારા લગ્ન થાય. માટે ભગવાને આ દેવતાઓને કીધું સમુદ્ર મંથન કરો. તો ઇન્દ્રે કીધું અમે મિત્રતા કેવી રીતે કરીએ, ક્યાં સુધી કરીએ? ભગવાન કે તમને સમજાવવા પડે છે મારે. ભગવાન નીતિ કે છે અહી મુશકવત, જેમ સાપે ઉંદર સાથે મિત્રતા કરી હતી એવી જ રીતે. કેવી રીતે? એકવાર એક મદારીએ સાપને પકડીને એક ટોકરીમાં બંધ કરી દીધો, ટોપલીમાં બંધ. અને પછી એની ઈચ્છા હતી કે હું લોકોને સાપ દેખાડી અને પૈસા કમાશ.
તો સાપને એ ટોપલીમાં બંધ કરી દીધો, પણ સાપને જીવિત તો રાખવો, કારણ કે એમને ભૂખ્યો રાખે તો મરી જાય. સાપનું ભોજન છે ઉંદર, તો મદારીએ સાપને જીવતો રાખવા માટે એક ઉંદરને પકડ્યો અને ટોપલીમાં નાખી દીધો કે સાપ એને ખાઈ જશે અને પછી જીવતો રહેશે. તો જેવો ઉંદરને એ ટોપલીમાં નાખ્યો, ઉંદર જ્યારે સાપને જોયો, ઉંદર ધ્રુજી ગયો કે મારો કાળ અહીંયા બેઠો છે. પણ સાપે કીધું, ઉંદર મૂષક મહાશય તમે ડરો નહીં, હું તમારો મિત્ર છું, હું તમને નહીં ખાઉં. ઉંદર કે જીવનમાં પેલો સાપ આવો નીકળ્યો કે જે મને ન ખાય છે, હું નહીં ખાઉં તમે, આપણે બંને મિત્ર આજથી. ઉંદરે મિત્ર બહેનો બંને બેઠા. થોડી વાર પછી સાપે કીધું કે ઉંદર મહાશય, ભગવાને તમને કેટલા સારા દાંત આપ્યા છે, તમે જો ચાહો તો આ ટોપલીને તમે 2 કલાકમાં કાપી શકો. એક કામ કરો ઉંદર મહાશય, તમે તમારા દાંત વડે આ ટોપલીને કાપી નાખો, પછી એમાંથી તમે નીકળી જજો, હું નીકળી જઈશ, આપણે બે બચી જશું. ઉંદરે કીધું વાત તો સાચી છે. ઉંદર ધીરે ધીરે એ ટોપલીને કાપવા માંડ્યો, એક છિદ્ર થયું. સાપે કીધું મૂષક મહાશય થોડાક બાજુમાં ભર્યું, હું જોઈ લઉં આમાંથી આપણે નીકળી શકશું કે નહીં. ઉંદર બાજુમાં રહ્યો, સાપ એ ટોપલીમાંથી નીકળી ગયો અને સાપ ટોપલીમાંથી નીકળી મોઢું ફાડી અને બોલ્યો કે મૂષક મહાશય તમે બહાર આવી જાઓ, બધું બરોબર છે. અને જેવો ઉંદર બહાર નીકળ્યો, ગપ કરીને સાપ ઉંદરને ખાઈ ગયો. સાપ ટોપલીમાંથી છૂટી ગયો અને ઉંદરને ખાઈ ગયો. ભગવાન એના ભક્તોને શીખવાડે છે કે આવી રીતે દોસ્તી કરવાની છે. દેવતાઓને કહે છે કે અસુરો સાથે આવી દોસ્તી કરવાની, આપણું કામ કરવા માટે. જો ભગવાન એના ભક્તોનો કેવો પક્ષ લઈ રહ્યા છે. કીધું જાઓ સમુદ્ર મંથન કરજો. સમુદ્ર મંથન કરવા માટે ભક્તો આ 2-3 લીટર 2-3 કિલો દહીંનું મંથન નથી કરવાનું, આ વિશાળ મહાસાગર સમુદ્રનું મંથન કરવાનું છે. માટે સમુદ્રનું મંથન કરવા માટે મંદાર પર્વતને ઝેરણી બનાવજો, મંથાની બનાવજો. અને મંદાર પર્વતને ફેરવવા માટે વાસુકી નાગને રસ્સી બનાવજો. અને જો ઈ તમને કહી દઉં, વાસુકી નાગને જ્યારે તમે લેવા જશો ને, એ ના પાડશે, પણ તમારા બિઝનેસમાં એને ભાગીદાર રાખજો. એ તમે રાખજો, પછી જોઈ લેશું આપણે. દેવતાઓએ કીધું જો કદાચ અમૃત પ્રકટ થઈ જાય, તમે અમને આ આખો બિઝનેસ સમજાવી રહ્યા છો, દિવાળીનો સમય છે, બિઝનેસ સમજાવો છો અને પછી નવો ચાલુ કરવાનો છે, પણ એમાં તકલીફ તો આવશે ને, વિઘ્ન તો આવશે. અમારામાં કોઈ બળ નથી, શક્તિ નથી, અને કદાચ અમૃત પ્રકટ થઈ જાય અને અસુરો અમૃતને લઈને ભાગી જશે તો? ભગવાન કે હું બેઠો છું, તમે મારી પર વિશ્વાસ રાખજો. અને જો સમુદ્રમાંથી ઘણી બધી વસ્તુઓ નીકળશે, આમ કેમ એક કેપ્ટન મેચ ચાલુ થતા પેલા ખેલાડીઓને સમજાવે, એમ ભગવાન બધું સમજાવી રહ્યા છે કે સમુદ્રમાંથી અનેકો વસ્તુ નીકળશે. અસુરો માંગણી કરશે, પણ તમે માંગણી નહીં કરતા. તમારા ભાગ્યનો હિસ્સો તમને મળી જશે, હું બેઠો હોઈશ ત્યાં. તમે કોઈ પણ પ્રકારનો લોભ ન કરતા, કામ ન કરતા ને ક્રોધ ન કરતા. તમે કર્મ કરો, ઉપર હું બેઠો હોઈશ, તમને ફળ આપીશ. ભગવાને બધું સમજાવ્યું, દેવતાઓ સમજી ગયા. અને જેવું ભગવાને સમજાવ્યું તો એવી જ રીતે દેવરાજ ઇન્દ્ર સમસ્ત દેવતાઓને લઈ અસુરો પાસે જઈ રહ્યા છે. એ સમયે અસુરોના રાજાનું નામ હતું બલિ મહારાજ. જ્યારે બલિ મહારાજના રાજ્યમાં ગયા, અસુરોને લાગ્યું કે આ ઇન્દ્ર યુદ્ધ કરવા માટે આવે છે, શું છે? બલિ મહારાજને ખબર પહોંચાડી, કીધું નહીં એમને આવવા દો. ઇન્દ્ર આવ્યા, ઇન્દ્રએ મિત્રતાનો પ્રસ્તાવ મૂક્યો. કીધું મહારાજ આપણે એક જ પિતાના પુત્રો છીએ, તમે કશ્યપના પુત્ર, અમે કશ્યપના પુત્ર, ખાલી માં અલગ છે, બાકી બાપ તો એક જ છે બેનો. અને આપણે વારંવાર ઝઘડો કરીએ, કઈ સારું લાગે? સંસારના લોકો શું વાતો કરશે? તમારે સ્વર્ગ રાખવું હોય તો રાખો. ઇન્દ્રએ કીધું મારે સ્વર્ગ નથી જોતો, પણ આપણે બંને ભાઈઓ મિત્ર થઈ જઈએ. અને મિત્ર થઈ આપણે સમુદ્રનું મંથન કરીએ, સમુદ્રમાંથી અમૃતને પ્રકટ કરીએ.
અને જેવું સમુદ્રમાંથી અમૃત નીકળશે 50% આપણે બંને વેચી લેશું. 50%ની ભાગીદારી નક્કી થઈ. એ MOU બનાવ્યું અને પછી એના એગ્રીમેન્ટ થયા અને સિગ્નેચર થયા. પણ અમુક અસુરોએ કીધું બલી મહારાજને કે મહારાજ તમે આની હારે ભાગીદારી કરી. બલી મહારાજ કે આપણે ક્યાં ને દેવાનું છે, ધંધો તો ચાલુ કરી, અમૃત નીકળશે, આ લોકોમાં ક્યાં શક્તિ છે, આપણે બધું અમૃત લઈ જશું. અસુરોના મનમાં એમ છે કે અમૃત આપણે લેશું અને દેવતાઓના મનમાં એમ છે કે ભગવાન આપણને અમૃત આપશે. બંનેમાં બહુ સુંદર ઉત્સાહ અને મિત્રતા થઈ. ઘણા ઘણા વર્ષો પછી ભક્તો, સદીઓથી જે અસુર અને દેવતાઓ વચ્ચે યુદ્ધ થતું આવ્યું હતું, આજે અમૃતના કારણે ભગવાન વિષ્ણુના કહેવાથી આ બંને ભાઈઓ વચ્ચે મિત્રતા થઈ. અને મિત્રતા કરી એક બહુ મોટો બિઝનેસ પ્રારંભ કર્યો, એક ઉદ્યોગ શરૂ કર્યો. અને ઉદ્યોગ હતો, આજે સંસારના લોકો ઉદ્યોગ કરે કાપડનો ધંધો, સ્ટીલનો ધંધો, હીરાનો ધંધો. આ તો અમૃતનો ધંધો હતો. એક વાર કોઈ પી લે તો એ અમૃત થઈ જાય, ન અમૃત. દુનિયાનો સૌથી મોટો બિઝનેસ, સૌથી મોટો ઉદ્યોગ હતો આ, જેમાં બધા દેવતા અને બધા અસુરોએ ભાગ લીધો. અસુરોએ પૂછ્યું સમુદ્રનું મંથન કરશું કેવી રીતે? મંથાની જેણી કોને બનાવશો? એ કે મંદાર પર્વતને. ચાલો જઈએ મંદાર પર્વતને લેવા. દેવતા અને અસુરો ગયા. ઉત્સાહ તો જ્યારે કોઈ વ્યક્તિ નવો ધંધો ચાલુ કરે ને ત્યારે શરૂમાં બહુ ઉત્સાહ હોય. બધા દેવતા અને અસુરોએ મળી એ મંદાર પર્વતની નીચે હાથ નાખ્યો. એ પર્વત કેટલો મોટો કહેવાય છે? 10,000 યોજન મોટો પર્વત હતો. 10,000 યોજન પર્વતના નીચે હાથ નાખી ઉખાડી લીધો પર્વતને જમીનમાંથી. દેવતા અને અસુરોએ પર્વત હાથમાં ઉપાડ્યો અને એ પર્વતને લઈ સમુદ્રમાં લઈ જવા માટે નીકળી પડ્યા. પર્વત ઉપાડીને ચાલી રહ્યા છે. ચાલતા 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 ધીરે ધીરે પર્વતનું વજન લાગવા માંડ્યું. અસુરો એકબીજાને કે યાર વજન લાગે છે, શું કરીએ? ઘડીક મૂકો છે, ઘડીક થાક ખાવો છે. અસુર કે નહીં, ઉપાડેલો રાખો. જો આપણે એમ કહેશું કે અમે થાકી ગયા છીએ તો કાલ સવારે પેપરમાં આવી જશે કે આ અસુરો થાકી ગયા હતા. બધાને પોતાની પ્રેસ્ટીજની પડી હતી કે દેવતાઓ શું સમજશે, આપણામાં કાંઈ શક્તિ જ નથી. નહીં, આપણે એમ નથી કહેવાનું કે આપણે થાકી ગયા. અને દેવતાઓ થાક્યા હતા. એ આપસમાં વાત કરતા હતા, યાર થાક્યા શું કરીએ મહારાજ. નહીં, અસુરોને એમ લાગશે આપણામાં કાંઈ બળ જ નથી. બંને પોતપોતાનું નામ બચાવવા, પ્રેસ્ટીજ બચાવવા પર્વતને ઉપાડી રાખ્યો. પણ કેટલો ઉપડે? એક ક્ષણ એવો આવ્યો કે દેવતા અને અસુરની શક્તિ સમાપ્ત થઈ અને એ પર્વત આકાશમાંથી પડ્યો અને બધા દેવતા અને અસુર એ પર્વત નીચે દબાઈ ગયા. અમુકના હાથ આવી ગયા, અમુકના પગ આવ્યા અને અમુક જે મોટા દેશ ભગત હતા ને એ પર્વત નીચે ચાલતા હતા એ તો ચકનાચૂર થઈ ગયા. ચૂર્ણયા માસ રાજન, શ્રી સુખદેવ ગોસ્વામી એવું લખે છે, ચૂર્ણ થઈ ગયા. એના શરીરમાં કઈ વધ્યું જ નહીં. અને જેવા અમુકના હાથ તૂટ્યા, અમુકના પગ, બધા પર્વતના કિનારે માથે હાથ દઈને બેસી ગયા. ભગવાન વિષ્ણુએ જોયું કે આ તો બિઝનેસ ચાલુ થયો નથી ને વિઘ્ન આવ્યું. ભગવાને જોયું કે જો આ કામ નહીં થાય તો પછી મારા લગ્ન અટકી જશે. એ જ સમયે સુખદેવ ગોસ્વામી કહે છે ભગવાન ગરુડ ધ્વજ ભગવાન વિષ્ણુ એ સમયે ત્યાં ઉપસ્થિત થયા. ગરુડ ઉપર સવાર થઈને ત્યાં ઉપસ્થિત થયા. ભગવાને પોતાની અમી દ્રષ્ટિથી, અમૃતમય દ્રષ્ટિ ભગવાને દેવતા અને અસુરો ઉપર નાખી અને ભગવાનની દ્રષ્ટિથી સમસ્ત દેવતા, સમસ્ત અસુર, જેમ ઊંઘમાંથી માણસ ઊભો થાય તાજો માજો થઈને, એમ જેટલા દેવતા અને અસુર હેન્ડીકેપ થઈ ગયા હતા, ઇન્જર્ડ થઈ ગયા હતા અને જે મરી ગયા હતા, નિદ્રામાંથી ઊભા થાય એવી રીતના ઊભા થયા, જીવિત થઈ ગયા. ભક્તો, આ ભગવાનની લીલા છે, ભગવાનનું પરાક્રમ છે. એ મરેલા વ્યક્તિને પણ જીવિત કરી શકે. ભાગવતમાં તો એવું લખ્યું છે, ભગવાન પોતાની દ્રષ્ટિ
મરેલા ઉપર કરે તો એ જીવિત થઈ જાય, અને કોઈ વૃદ્ધ વ્યક્તિ ઉપર પોતાની દ્રષ્ટિ કરે તો એ જવાન થઈ જાય. જીવિત થયા અસુર અને દેવતા. ભગવાને વિચાર કર્યો કે ફરીથી ઉપાડશે, ફરીથી પડશે. ત્યારે ભગવાને પોતાના એક હાથેથી ગોવર્ધન ઉપાડવાની તો પ્રેક્ટિસ હતી જ, તો ભગવાને એક હાથેથી મંદાર પર્વતને ઉપાડી ગરુડ ઉપર મૂક્યો. પછી 33 કરોડ દેવી દેવતાઓને કીધું હવે તમારે ચાલવાની જરૂર નથી, તમે આ ગરુડ ઉપર બેસી જાઓ. તો એ મંદાર પર્વત ગરુડ ઉપર મૂક્યો, 33 કરોડ દેવી દેવતાઓને ગરુડ ઉપર બેસાડ્યા, અને એટલા જ અસુર હતા એને ગરુડ ઉપર બેસાડ્યા. ગરુડે એક પાંખ મારી સમુદ્રના કિનારે આવી ગયા. એ ગરુડ કેટલું મોટું હશે, અને એ ગરુડની એક પાંખ લાગતા સમુદ્રના કિનારે આવ્યા. ભગવાને બધાને નીચે ઉતાર્યા. ભગવાન શ્રી વિષ્ણુ ગરુડજીને ઈશારો કરે. ગરુડજી સમજી ગયા કે હું જો અહીંયા રહીશ તો વાસુકી નાગ નહીં આવે, એટલે ગરુડજી ત્યાંથી વયા ગયા. હવે સમુદ્ર સામે છે, જેનું મંથન કરવાનું છે. મંદાર પર્વત જૈણીના રૂપે, મંથાનીના રૂપે પણ આવી ગઈ છે, પણ હવે રસ્સી જોઈએ છે. સાધારણ રસ્સી તો તૂટી જાય. માટે અમુક દેવતા અને અમુક અસુરો જે વડીલો હતા એ વાસુકી નાગ પાસે ગયા અને કીધું જો અમે સમુદ્ર મંથન કરી રહ્યા છીએ અમૃતની પ્રાપ્તિ કરવા માટે, અને મંદાર પર્વતની મંથાની અમે બનાવી છે, શું તમે રસ્સી બનશો? વાસુકી નાગ કે હું ગાંડો થઈ ગયો છું. જ્યારે મારી રગડ એ પર્વત સાથે થશે, એ પર્વતની ચટ્ટાણ, પર્વતની ધાર મને લાગશે તો શું મને કષ્ટ નહીં થાય? હું કઈ મંથાની ને હું કઈ રસ્સી નહીં બનું. ભગવાને શીખવાડ્યું હતું ને, એક કામ કરો, આપણે ભાગીદારી કરીએ. એમને ફોકટનું નથી જોતું. આપણે એક કામ કરીએ, 20% ભાગ તમને આપીએ. 40 દેવતાઓ રાખે, 40 અસુરો રાખે, અને 20% તમે રાખો. વાસુ કે 20 નહીં, મને 40% આપવું હોય તો 30% તમે બે રાખો, 40% મને આપો, નહીં તો હું નહીં આવી શકું. દેવતા અને અસુરને બેયના મનમાં હતું કે આને આપવાનું તો છે નહીં, આપણે અત્યારે ભાગીદારી કરી લેવામાં શું વાંધો છે? કીધું કોઈ વાંધો નહીં, 40% તને આપશો. આમ 3 ભાગીદારી થઈ, દેવતા, અસુર અને વાસુકી. વાસુકી નાગ આવ્યા અને જેવા સમુદ્રના કિનારે આવ્યા, સર કરીને એ મંદાર પર્વતના ફરતે વીંટાઈ ગયા. હવે દેવતા અને અસુરે કીધું ચાલુ કરીએ આપણે. તો ભગવાન વિષ્ણુએ ઈશારો કર્યો અને દેવતાઓને વાસુકી નાગના મુખ પાસે લઈ ગયા. 2 ભાગ બને ને, વચ્ચે પર્વત હોય, વાસુકી નાગ વીંટાઈ જાય તો એક બાજુ પૂંછડીનો ભાગ, એક બાજુ મુખનો ભાગ. ભગવાન વિષ્ણુએ મુખનો ભાગ પકડ્યો, દેવતાઓએ મુખનો ભાગ પકડ્યો. જેવા દેવતાઓ વાસુકી નાગના મુખ પાસે પકડીને ઉભા રહ્યા, વાસુકી નાગને અસુરો રિસાઈ ગયા, બેઠી ગયા કે આપણે ધંધો નથી કરવો, આ બધું ફોગ, ફાડી નાખજો એગ્રીમેન્ટ. દેવતાઓ કે થયું શું એ તો કયો. નહીં નહીં, આપણે આ ધંધો કરવો જ નથી. પણ તમે બોલો તો સહી, તમારે શું જોઈએ છે? એ કે નહીં, અમે શું પાગલ છીએ? અમે મૂર્ખ છીએ? તમે વાસુકી નાગનો સારો અંગ પકડો અને અમે વાહેલો ભાગ પકડી. અમે તે કશ્યપ ઋષિના પુત્ર છીએ. અયમ હિ શ્રુત સંબંધ, અમે તમારી જેટલું ભણ્યા છીએ, અમે તમારા જેટલા રૂપાળા પણ છીએ, તમારી કરતા બળમાં પણ ઓછા નથી, અને તમે મોઢાનો ભાગ પકડો, અમે વાહેલો ભાગ પકડી. કાલ સવારમાં પેપરમાં શું આવશે કે અમે કેવો અંગ પકડ્યો? અમારે આવો અંગ નથી પકડવો. અસુરો રીસાણા. ભગવાને કીધું ઠીક છે, તમારે મુખનો ભાગ પકડવો છે, આવી જાઓ તમે મુખ પાસે. અને દેવતાઓને કીધું તમે પૂંછડી બાજુ વયા જાઓ. વાસ્તવમાં ભગવાન વિષ્ણુની ઈચ્છા હતી કે દેવતાઓ પૂંછડી વાળો ભાગ પકડે, કારણ કે જ્યારે વાસુકી નાગની રગડ એ પર્વત સાથે થશે, જ્યારે વાસુકી નાગ પર્વત સાથે ઘસાશે ત્યારે એના મુખમાંથી અગ્નિ નીકળશે, વિષ નીકળશે. માટે એ મુખ પાસે ઉભા રહેવા વાળા લોકો સળગી જશે. ભગવાન નહોતા ચાહતા દેવતાઓ સળગી જાય, માટે ભગવાને આવી લીલા કરી. અસુરો વાસુકી નાગના મુખ પાસે, દેવતાઓ પૂંછ પાસે.
અને પછી બંનેએ વાસુકી નાગને ખેંચ્યા. જેવા દેવતાઓએ અને અસુરોએ ખેંચાય, એ વાસુકી નાગના બળે પર્વતને ઊંચો લઈ લીધો. ખેંચવાને કારણે પર્વત ઊંચો થયો. અને એ ખેંચતા ખેંચતા દેવતા અને અસુર બંને સમુદ્રની વચ્ચોવચ્ચ વયા ગયા. અને જેવા એકબીજાને ઈશારો કર્યો 1 2 3, અને પછી ઢીલ દીધી દેવતાઓએ, અસુરોએ ખેંચ્યું. અસુરો ઢીલ દે, દેવતાઓ ખેંચે. આમ 2-3 વખત ખેંચાણું અને પર્વત 2-3 વખત ગોળ ફેર્યો. કારણ કે પર્વતની નીચે કઈ આધાર નહોતો, એટલે પર્વત વાસુકી નાગની વચ્ચેથી ધીરે 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 કરી સમુદ્રમાં ડૂબી ગયું. અને દેવતા અને અસુરોના હાથમાં માત્ર વાસુકી નાગ રહ્યા. હવે કરવું શું? કે આ તો નહીં મેળાવે, પર્વત તો ગયો, હવે આ પર્વતને લાવે કોણ? દેવતા ને અસુર બંને સમુદ્રના કિનારે માથા ઉપર હાથ દઈને બેસી ગયા. યાર, દિવાળી પછી ધંધો ચાલુ કર્યો, અઠવાડિયામાં જ ઉઠી ગયા. આટલી મહેનત કરી, આટલું બળ કર્યું, આટલું પરિશ્રમ કર્યું, માથા ઉપર હાથ દઈને બેઠા. પણ ભગવાનની તો ઈચ્છા હતી સમુદ્ર મંથન થાય. કહેવાય છે એ જ સમયે ભગવાન શ્રી વિષ્ણુ દેવતાઓને અમૃતનું પાન કરાવવા માટે કેશવ ધીતા કુર્મ શરીરા, ભગવાન વિષ્ણુએ એક દિવ્ય શરીર ધારણ કર્યું, કાચબાનું શરીર. કહેવાય છે સાધારણ કાચબો નહીં, 1000 યોજન મોટો લાંબો કાચબો. અને ભગવાન શ્રી વિષ્ણુએ કાચબાનું રૂપ ધારણ કરી સમુદ્રમાં પ્રવેશ કરે. એ પર્વત ધીરે 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 ડૂબતો હતો. ભગવાન શ્રી વિષ્ણુ સ્ફૂર્તાથી, એ તેજ ગતિથી કાચબાનું રૂપ ધારણ કરી એ સમુદ્રની ગહેરાઈમાં જાય. અને જેવો એ સમુદ્ર, જેવો એ પર્વત સમુદ્રની તળેટીને સ્પર્શ કરે, એની પહેલા તો ભગવાન વિષ્ણુ કાચબાનું રૂપ લઈ સમુદ્રની તળેટીમાં પહોંચી જાય. અને એ પર્વત, એ ભગવાન વિષ્ણુ જે કાચબાનું રૂપ ધારણ કર્યું હતું, એ પર્વત કાચબાની પીઠ ઉપર આવી જાય. ભગવાન શ્રી વિષ્ણુ કાચબાનું રૂપ ધારણ કરી એ મંદાર પર્વતને ઝીલી લીધો, એની પીઠ ઉપર ધારણ કરી લીધો. દેવતા અને અસુર માથે હાથ દઈને સમુદ્ર કિનારે બેઠા છે. અને એ જ સમયે ભગવાન શ્રી વિષ્ણુએ આ દિવ્ય અવતાર ધારણ કર્યો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, भगवान से विष्णु नो अद्भुत अवतार, प्रेम से गाइए. हरे राम हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे. प्रेम से गाइए. केशव धृत कुर्म शरीर, जय जगदीश राम. हरे हरे, केशव धृता कुर्म शरीरा, केशव धृता कुर्म शरीरा, केशवधृता कुर्म शरीरा, जय जगदीश हरे, जय जगदीश हरे.
जगदीश हरे। जय केशव धेता कुर्म शरीरा, जय जगदीश हरे, जय जगदीश हरे, जय जगदीश हरे। केशवद्रीता कुर्म शरीरा, केशवद्रीता कुर्म शरीरा। केशवदेता कुर्म शरीरा, केशवदेता कुर्म शरीरा। હજારો યોજન લાંબુ અને પોળું શરીર ભગવાન શ્રી વિષ્ણુએ કુર્મ અવતારમાં ધારણ કર્યું. મંદાર પર્વતને પોતાની પીઠ ઉપર ધારણ કરે. ધીરે ધીરે ભગવાન એ મંદાર પર્વતને લઈને ઉપર આવે. દેવતા અને અસુર જે માથે હાથ ઉપર થઈને બેઠા છે એ જોવે કે ધીરે ધીરે પર્વત બહાર નીકળી રહ્યો છે. એક અદ્ભુત આશ્ચર્યની વાત, જે પૈસા હાવ ડૂબી ગયા હતા લઈને હાવ ઉઠી ગયો હતો, એવી પાર્ટીમાં કદાચ પૈસા વયા ગયા હોય અને પછી આવવાના જ ન હોય અને અચાનક સામેથી આવીને આપી જાય તો કેટલો આનંદ થાય, કેટલો ઉત્સાહ થાય. એમાં ગયો તો પર્વત, હવે આવે એમ નહોતો, પણ ભગવાનની કૃપાથી જ્યારે જોયું દેવતાઓ અને અસુરોએ કે ઈ મંદાર પર્વત ધીરે 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 સમુદ્રમાંથી બહાર નીકળી રહ્યો છે. દેવતાઓ બેઠા થઈ ગયા, અસુરો ઊભા થઈ ગયા અને દોડીને જોવા માંડે કે આ પર્વત આવ્યો કેવી રીતે. અને દેવતાઓ અને અસુરોએ જોયું કે સાક્ષાત ભગવાન વિષ્ણુએ કુર્મ અવતાર ધારણ કરી આ મંદાર પર્વતનો ઉદ્ધાર કર્યો છે. સમસ્ત દેવતા અને અસુર નાચવા માંડ્યા. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આજે ગયેલી સંપત્તિ પાછી હાથમાં આવી જાય, પ્રેમ से नाचने लगे. हरे राम जय हो. राम राम हरे हरे. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हाँ हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे हरे, हरे राम जय हो. राम राम हरे हरे. हाँ हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे हरे, जय हो. हरे राम 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 हरे हरे. મંદાર પર્વત જે ડૂબી ગયો તો ભગવાન કૃષ્ણની કૃપાથી, ભગવાન વિષ્ણુની કૃપાથી મંદાર પર્વત બહાર આવ્યો. સમસ્ત દેવતા અને અસુરો પ્રસન્ન થયા. શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. દેવતાઓને ફરીથી ઉત્સાહ થયો, અસુરોને પણ ઉત્સાહ થયો. અને અસુરોએ જોયું કે ભગવાન વિષ્ણુએ અવતાર લીધો તો હવે અસુરોને ભગવાન વિષ્ણુ પ્રત્યે થોડુંક માન સન્માન અને આદર થયું કે આ માણા તો કામનો છે. તો એ સમયે ભગવાન શ્રી વિષ્ણુ નીચેથી
કચ્છપ અવતાર એટલે કે કુર્મ અવતાર કાચબો બનીને છે. સાથે સાથે જ્યારે દેવતા અને અસુરોએ એ મંથન પ્રારંભ કર્યું, હવે નીચે તો સપોર્ટ આવી ગયો. હવે એ મંદાર પર્વતને વાસુકી નાગ દ્વારા ખેંચે, મંદાર પર્વત ફરે, નીચે સપોર્ટ હતો પણ ઉપર સપોર્ટ નહોતો. એટલે પર્વત ઉપરથી ડગમગતો હતો કે એ પડશે એ પડશે. ભગવાન વિષ્ણુએ હજી એક અવતાર લીધો, અજીત અવતાર. નીચેથી કાચબા રૂપે અને ઉપરથી અજીત રૂપે ભગવાન બેસી ગયા અને બે બાજુથી ફિટ કરી દીધો પર્વતને. હવે હલે એમ નહોતો પર્વત. ભગવાન ઉપર બેઠા, અસુરો અને દેવતા જુએ ભગવાનને, ભગવાન એના ભક્તોને જુએ. હવે સમુદ્ર મંથન પ્રારંભ થયું. કહેવાય છે સમુદ્ર મંથન પ્રારંભ થતા સમુદ્ર મંથનમાંથી પેલું રત્ન કહેવાય છે, આ સમુદ્ર મંથનમાં 14 રત્ન નીકળ્યા. આમ તો આ કથા બહુ વિસ્તાર, 2 વર્ષ પહેલા બોરીવલીમાં મુંબઈમાં 9 દિવસ સુધી આ કથા કરી હતી અમે, અને અત્યારે આપણી પાસે અડધો કલાક છે. હવે તમે વિચાર કરો, 9 દિવસની વાતોને અડધો કલાકમાં મારે સેટ કેવી રીતે કરવી. દેવરાજભાઈ ઘડિયાળ બતાવે છે, પ્રભુ હવે સમય થતો આવે છે. ભગવાન રામ અવતાર 9મા સ્કંદમાં છે અને તમે હજી 8મા સ્કંદમાં છો. તો સંક્ષિપ્તમાં એટલું જ સાંભળો ભક્તો. 14 રત્ન હતા અને પ્રથમ રત્ન એ સમુદ્રમાંથી વિષ નીકળ્યું. સુખદેવ ગોસ્વામી કહે છે હલ હલા હલમ, હલાહલ વિષ પ્રકટ થયું. અને એવું વિષ હતું જે 10 દિશાઓમાં ફેલાતું હતું. 10 દિશામાં રહેવાવાળા લોકો મરવા માંડ્યા. એ વિષથી રક્ષા, જ્યારે દેવતાઓ અસુરો આકુળ વ્યાકુળ થવા માંડ્યા, ભગવાને ઈશારો કર્યો શિવજી પાસે જાઓ. દેવતા ભગવાન પાસે જોવા માંડ્યા, ઉપર બેઠા હતા ને અમ્પાયરના રૂપમાં. દેવતા કે પ્રભુ વિષ નીકળ્યું. ભગવાન કે હું નહીં, શિવજી. હું તો દૂધ દહીં ને માખણ ખાવા વાળો આદમી. આ બધું ખાવાનું કામ શિવજીનું છે, તમે ત્યાં જાઓ. બધા દેવતાઓમાંથી અમુક જે વડીલો હતા, અસુરોમાંથી વડીલો ગયા ભોલેનાથ પાસે. એ પણ એક બહુ સુંદર પ્રસંગ છે ભાગવતમાં. શિવજીની સ્તુતિ કરી, શિવજી પ્રસન્ન થયા અને શિવજી વિષ પીવા માટે તૈયાર થયા. ત્યાં હવે સમુદ્ર પાસે બંને કૃતાંજલિ, બંને હાથ દ્વારા સમુદ્રના વિષને ધારણ કરે. શિવજી વિષ પી ગયા. એમાંથી જે અમુક બૂંદ, અમુક ટીપા પડ્યા, કહેવાય છે એ વિષના અમુક બૂંદમાંથી આ સંસારના ઝેરીલા પશુઓ થયા, જેમ કે સાપ, વીછી ઇત્યાદિ. તો શિવજીએ વિષ ધારણ કર્યું. ફરીથી સમુદ્ર મંથન પ્રારંભ કરે. સમુદ્ર મંથનમાંથી બીજું રત્ન નીકળ્યું, કામધેનુ ગાય. ધ્યાનથી સાંભળજો. જેવી કામધેનુ ગાય નીકળી, અસુરોનો એક સ્વભાવ કે આ અમારું છે, અમે રાખશું, અમારું છે, અમારું છે. અને દેવતાઓને તો પહેલેથી સમજાવી રાખ્યા હતા કે તમારે કોઈ વસ્તુની માંગણી નથી કરવાની. તો દેવતાઓ ઉભા રહ્યા, ગાય નીકળી તો અસુરોએ જેની ગાયને પકડી લીધી, આ ગાય હું રાખીશ, હું રાખીશ. ભગવાન કે આગો રે, આગારો, તમે ગાયનું કરશો શું? દોતા આવડે છે કોઈને? અસુરો કે નહીં, તમે તો આને કાપીને ખાઈ જાઓ છો, તમે ગાયનું શું કરશો? અને તમને ખબર છે તમે આ ધંધો ચાલુ કર્યો, જે દીથી આ ધંધો ચાલુ કર્યો છે, કેટલા વિઘ્ન આવે છે આ ધંધામાં. આ ધંધામાં વિઘ્ન આવે છે એનું કારણ ખબર છે? તમે આ ધંધો ચાલુ કર્યો એની પેલા વૈષ્ણવોની સેવા નથી કરી, બ્રાહ્મણોની પૂજા નથી કરી. હવે જ્યારે આ ગાય નીકળી છે, એક કામ કરો, આ ગાય બ્રાહ્મણોને દાનમાં આપો. અસુરોને થોડુંક દુઃખ તો થયું, પણ વિચાર કર્યો કે દઈ દેવા દે ને, એક વખત અમૃત નીકળશે પછી આ બધું આપણે પાછું લઈ આવશું બધા માહિતી. બ્રાહ્મણોને બોલાવ્યા, ગાય દાન કરી, સમુદ્ર મંથન પ્રારંભ કરે. અને સમુદ્ર મંથન થતા એ સમુદ્રમાંથી ત્રીજું રત્ન નીકળ્યું, ઉચ્ચેશવા નામનો ઘોડો. એ જેવો ઉચ્ચેશવા નામનો ઘોડો નીકળ્યો, અસુરોનો સ્વભાવ, એ ઘોડાને પકડી લીધો. આ ઘોડો અમારો, અમે રાખશું, અમે રાખશું. ભગવાન તો અમ્પાયરના રૂપમાં બેઠા હતા ઉપર પર્વત ઉપર. ઠીક છે, તમારે જોઈએ છે ઘોડો, તમે રાખો.
એ ઉચ્ચેશ્રવા નામનો ઘોડો અસુરોને આપી દીધો. ફરીથી સમુદ્ર મંથન પ્રારંભ થાય અને એ સમુદ્ર મંથનમાંથી ચોથું રત્ન નીકળે, એરાવત નામનો હાથી. જેવો હાથી નીકળ્યો, અસુરોએ હાથીને પકડી લીધો. હાથી અમારો, અમે રાખશું. ભગવાન કે આગાર્યો. વિષ નીકળ્યું, શિવજીએ પીધું. ગાય નીકળી, બ્રાહ્મણોને દીધી. ઘોડો નીકળ્યો તો અસુરો તમે રાખ્યો. હવે હાથી નીકળ્યો તો કોને દેવો જોઈએ? દેવતાઓને દેવો જોઈએ ને, એનો વારો છે ને. ચલો આપો આપો. અસુરો મનમાં વિચાર કરે, આપી દેવા દે ને, પછી દેવતાઓ સાથે યુદ્ધ કરીને આપણે લઈ લેશું. આપી દીધો. દેવરાજ ઇન્દ્રએ એ એરાવત નામનો હાથી એમના સ્વર્ગમાં મોકલાવી દીધો. ભાગવત શ્રોતાઓને જિજ્ઞાસા થાય કે હમણાં અડધો કલાક પહેલા તમે એમ કીધું કે ઇન્દ્ર દુર્વાસા ઋષિને મળ્યો અને ત્યારે એરાવત હાથી ઉપર સવાર હતો. તો એરાવત તો ત્યાં હતો. અત્યારે સમુદ્રમાંથી એરાવત હાથી નીકળ્યો. ભક્તો, હોન્ડા કંપનીની એક જ ગાડી હોય? હોન્ડા કંપનીની કેટલી બધી ગાડી હોય, એમ એરાવત કંપનીના ઘણા બધા હાથી હોય. સમજમાં આવી ગયું ને? કોઈ પ્રશ્ન નહીં. એમ ઇન્દ્રને હાથી મળ્યો. હાથી સ્વર્ગમાં મૂકી આવ્યા. સમુદ્રમાંથી 4 રત્ન. સમુદ્ર મંથન પ્રારંભ થયું અને એમાંથી 5મું રત્ન નીકળ્યું, કૌસ્તુભ મણિ. અને જેવું આ મણિ નીકળ્યું, અસુરો કીધું અમારું છે, અમે રાખશું. ભગવાન કહે, આમાં મારો કંઈક હક બને છે કે નહીં? અસુરો કે પ્રભુ પૂરેપૂરો તમારો હક બને છે, મને કંઈક મળવું જોઈએ કે નહીં? હા પ્રભુ, મળવું જોઈએ. શું જોઈએ છે? કે આ મણિ નીકળ્યું છે, એ મને આપો. ચાલો. અસુરોએ પ્રેમથી એ મણિ ભગવાન વિષ્ણુને દીધો. ભગવાન ભક્તો, આપણે જે કૃષ્ણની વિષ્ણુની ભક્તિ કરીએ છીએ ને, એ કોઈ ત્યાગી, સંન્યાસી કે બાબાજી નથી. આપણે જે ભગવાનની ભક્તિ કરીએ છીએ એ રસિક શેખર છે. બહુ સુંદર અલંકાર ધારણ કરે, આભૂષણ ધારણ કરે. ભગવાને એ જ સમયે એક સોનીને બોલાવ્યો. એ કૌસ્તુભ મણીને એક બહુ સુંદર પેન્ડલમાં મૂકી ભગવાને ગળામાં પહેરી લીધું. એ દિવસથી પહેર્યું છે, આજ સુધી ભગવાનના ગળામાં છે. તમે તો ભક્તિ કરો છો, મૃત્યુ મર્યા પછી વૈકુંઠમાં જ્યારે જશો ને, તો વૈકુંઠમાં બધાનું સ્વરૂપ એક સમાન હોય, બધા ચતુર્ભુજમાં હોય છે. તો પછી તમને એવો પ્રશ્ન થશે, આમાં ભગવાન છે કોણ? કારણ કે ત્યાં તો બધા ચતુર્ભુજમાં, બધા ભગવાન સ્વરૂપમાં. તમને કદાચ ત્યાં જઈને આમ ડાઉટ જાય કે આમાં ભગવાન કોણ હશે, તો બધાનું બધું સરખું હશે, પણ એક અંતર હશે કે જે વાસ્તવમાં ભગવાન હશે એના ગળામાં કૌસ્તુભ મણિ હશે. જેના ગળામાં કૌસ્તુભ મણિ હોય, સમજી લેવું એ ભગવાન. તો કૌસ્તુભ મણિ 5મું રત્ન ભગવાને ધારણ કર્યું. ત્યારબાદ ફરીથી સમુદ્ર મંથન થાય અને ધમાસાન ઉત્સાહથી સમુદ્ર મંથન કર્યું અને સમુદ્ર મંથનમાંથી 6ઠું રત્ન પારિજાત નામનું વૃક્ષ નીકળ્યું. પારિજાત નામનું જેવું વૃક્ષ નીકળ્યું અને અસુરને ક્રોધ આવ્યો. આ બધો કામ ધંધો છોડીને આપણે આ ધંધો ચાલુ કર્યો અને એમાં હાથી ઘોડા ઝાડવા નીકળે. આની માટે જ આપણે સમુદ્ર મંથન કર્યું હતું. એટલો ક્રોધ આવ્યો અસુરોને. આ વૃક્ષ એને ગમ્યું જ નહીં. ભગવાન કહેવાય શું કરવું છે? આનો તો બાટલો ફાટી ગયો. આની માટે અમે ચાલુ કર્યું હતું. અસુરોએ જ્યારે એ વૃક્ષ ન લીધું, ભગવાને ઇન્દ્રને ઇશારો કર્યો, ઇન્દ્ર તમે રાખી લો, તમે સ્વર્ગમાં મોકલી દો. ઇન્દ્ર એ પારિજાત વૃક્ષ લઈ સ્વર્ગમાં મોકલી દે. વાસ્તવમાં પારિજાત વૃક્ષ ભગવાને ઇન્દ્રને દીધું હતું, પણ દ્વારકા લીલામાં જ્યારે ભગવાન ઇન્દ્ર પાસે આ વૃક્ષ લેવા ગયા, ઇન્દ્રએ ન દીધું. એ પણ એક કથા છે. તો વૃક્ષ લાખી લીધું. ફરીથી હવે તો ઓલાનો મગજ ગયો હતો, એટલે બહુ ઉત્સાહથી સમુદ્ર મંથન કરવા મળ્યા. હવે તો અમૃત જ કાઢવું છે. તો અસુર અને દેવતાઓ ફરીથી ધમાસાન સમુદ્ર મંથન કરે અને સમુદ્ર મંથન કરતા સમુદ્ર મંથનમાંથી 7મું રત્ન નીકળે. બહુ સુંદર અપ્સરાઓ પ્રગટ થાય અને જેવી અપ્સરાઓ નીકળી, દેવતા અસુરોએ અપ્સરાઓને પકડી લીધી. આ અમે રાખશું, અમે રાખશું. ભગવાન કે છોડો, આ અપ્સરા દેવતાઓની છે. અસુરો કીધું નહીં, આ તો ચીટિંગ છે. ભગવાને કીધું, મેં કીધું ને આ અપ્સરા દેવતાઓની છે. એ કે નહીં, આ વૃક્ષ નીકળ્યું તો દેવતાઓએ રાખ્યું, તો અપ્સરા અમારી થાય કે નહીં? ભગવાન કહ્યું, બારો શાંતિ રાખો, પેલા સમજો. તમે જરા નિર્ણય લેજો. વિષ નીકળ્યું, શિવજીએ પીધું. ગાય નીકળી, બ્રાહ્મણને દીધી. ઘોડો નીકળ્યો, અસુરોને આપ્યો. પછી હાથી નીકળ્યું, દેવતાઓને દીધું. કૌસ્તુભ મણિ નીકળ્યું તો મેં રાખ્યું.
હવે છેલ્લું રત્ન શું નીકળ્યું હતું કૌસ્તુભમણિ? પેલા હાથી. હાથી કોણે રાખ્યો? દેવતાઓએ. હવે દેવતા પછી કોનો ટર્ન આવે? અસુરોનો આવે ને. તો તમારું જ્યારે ટર્ન આવ્યો ત્યારે વૃક્ષ નીકળ્યું અને તમે એને પાસ કરી દીધું. તો એ પાસ કરવાના કારણે અસુરો નહીં ગયું. તો વાસ્તવમાં વારો તો હવે દેવતાનો છે, એટલે આ અપ્સરા દેવતાઓની છે. તમને અપ્સરા ન મળે. અસુરે કીધું છોડ ને ભાઈ, મગજ મારી આપી દે ને, અમૃત નીકળશે ત્યારે લઈ આવશું આ બધી અપ્સરાઓને પાછી આપી. તો અસુરોએ આપી દીધી અપ્સરાઓને. ઇન્દ્રએ અપ્સરાઓને, ઉર્વશી આદિને સ્વર્ગમાં મૂકી આવ્યા. ફરીથી સમુદ્ર મંથન પ્રારંભ થાય અને એ સમુદ્ર મંથનમાંથી 8મા રત્ન રૂપે સાક્ષાત સમુદ્રની કન્યા લક્ષ્મી દેવી પ્રકટ થાય. જેવી લક્ષ્મી દેવી પ્રકટ થયા, બધા લોકો એમને પ્રાપ્ત કરવાની ઈચ્છા કરી. ભાગવતમાં તો અનેક શ્લોકોમાં પ્રસંગ છે કે ત્યાં સ્વયંવર સભા ગોઠવાણી અને સ્વયંવર સભામાં બધા લોકો બેઠા. લક્ષ્મીજીના હાથમાં વરમાળા અને લક્ષ્મીજી મનમાં જે વિચાર કરે છે એ લક્ષ્મીજીના મનનો વિચાર ભાગવતના 3 શ્લોકમાં શ્રી સુખદેવ ગોસ્વામી મૂકે છે. લક્ષ્મીજી વિચાર કરે આ સભામાં એકથી એક પરાક્રમી, અતિરથી, રથી મહાન લોકો બેઠા છે, પણ બધામાં કાંઈક ને કાંઈક કમી છે. નુનમ તપોયસ્ય ન મન્યુ નિર્જયો. અમુક લોકોમાં તપસ્યા છે તો ક્રોધ ઉપર વશ નથી. અમુક લોકોનો સ્વભાવ સારો છે તો વસ્ત્રના કાંઈ ઠેકાણા નથી. બહુ સુંદર લક્ષ્મીજી વિચાર કરે. લક્ષ્મીજીએ બધાને જોયા અને બધામાં કાંઈક ને કાંઈક કમી, કાંઈક ને કાંઈક દોષ જોયા. પણ જ્યારે લક્ષ્મીજીની દ્રષ્ટિ ભગવાન નારાયણ, ભગવાન વિષ્ણુ પર ગઈ, કીધું આ એક વ્યક્તિ એવો છે જેમાં એકેય દોષ નથી, જેમાં બધી વસ્તુ પરિપૂર્ણ છે. લક્ષ્મીજીએ વરમાળા ભગવાન વિષ્ણુના ગળામાં નાખી દીધી. લક્ષ્મીનારાયણના વિવાહ થયા, ભગવાનની ઈચ્છા પૂરી થઈ. લક્ષ્મીજીને વૈકુંઠ મૂકી આવ્યા, પ્રભુ પાછા આવ્યા. ફરીથી સમુદ્ર મંથન પ્રારંભ થાય અને એ સમુદ્ર મંથનમાંથી 9મા રત્ન રૂપે મદિરા પ્રકટ થાય. વારુણી નામની મદિરા ઉત્પન્ન. સ્વભાવ અનુસાર અસુરે કીધું આ અમારી છે, અમે રાખશું. ભગવાન કે આ તમે જ પીવો, બાકી આ તો પીવાના નથી. દેવતાઓના તો કામમાં પણ નહીં આવે, તમે જ રાખો. શરાબ પીવાનું કામ અસુરોનું છે. દેવતાઓ, મનુષ્યો, વૈષ્ણવો આ ગ્રહણ ન કરે. ત્યારબાદ સમુદ્ર મંથન થતા 10મા રત્ન રૂપમે બીજનો ચંદ્રમા નીકળ્યો. આ તો બોનસમાં નીકળી રહ્યું હતું. જેવો બીજનો ચંદ્રમા નીકળ્યો, અસુરે કીધું અમે રાખશું. ભગવાન કે ઉભા રહ્યો. આમ શિવજી ઉપર દયા આવે છે કે નહીં તમને? બિચારા શિવજીએ વિષ પીધું એટલા માટે તમે બધા જીવતા છો. અને વિષ પીવાના કારણે શિવજીને બહુ તાપ લાગ્યો છે. હલાહલ વિષ હતું. એ વિષનો શિવજીને તાપ લાગ્યો છે. એક કામ કરો, આ ચંદ્રમાં તમે શિવજીને આપી આવો કે જેથી એને શીતળતા મળે, શીતળતા પ્રાપ્ત થાય. બહુ સુંદર ગિફ્ટ પેક બોક્સમાં મૂકી એ ચંદ્રમાં દેવતાઓ અને અસુરોએ કૈલાસમાં જઈ શિવજીને પ્રદાન કર્યો. શિવજી તો ખોખું ખોલી એ બીજનો ચંદ્રમા એના મસ્તક ઉપર ધારણ કરી લીધો. સુખદેવ ગોસ્વામી કે છે એ દિવસથી શિવજીનું નામ થયું ચંદ્રમૌલી ભગવાન કી જય. ચંદ્રમૌલી, ચંદ્ર ધારણ કરવા વાળા. કેટલા રત્ન નીકળ્યા યાદ છે? 10. 11મા રત્ન રૂપે સમુદ્ર મંથનમાંથી શંખ નીકળ્યો. એ જેવો શંખ નીકળ્યો, અસુરોએ શંખને લઈ લીધો, અમે રાખશું, આ શંખ અમારો છે. ભગવાન કે ઉભા રહ્યો. વગાડતા આવડે છે કોઈને આમાંથી? હાલો વગાડો. તમને જો વગાડતા આવડે તમારો, એકેયને વગાડતા ન આવડ્યો. અસુરોને શંખ વગાડતા ન આવડે. એ કે તમે આ શંખને કરશો શું? વગાડતા નથી આવડતો, આમાં કઈ ખાવાનું ન હોય. આ શંખ તમારા કામનો નથી. ભગવાને લઈ લીધો. ત્યારબાદ 12મા રત્ન રૂપે ધનુષ એ સમુદ્રમાંથી પ્રકટ થયું. ધનુષ નીકળ્યું તો ભગવાને કીધું તમારી બધા પાસે અસ્ત્ર શસ્ત્ર છે, આ હું રાખું છું. હવે સમુદ્ર મંથનમાંથી 13મા રત્ન રૂપે આખું વર્ષ આ લોકોએ ધંધો કર્યો. અને આખું વર્ષ ધંધો કર્યા પછી ધનતેરસનો દિવસ આવ્યો. આ ધનતેરસના દિવસની કથા છે. જ્યારે ધનતેરસનો દિવસ આવ્યો તો ધનતેરસના દિવસે સમુદ્ર મંથનમાંથી 13મું રત્ન નીકળ્યું. સાક્ષાત ભગવાન ધન્વંતરી
હાથમાં અમૃતનો કળશ લઈ એ સમુદ્રમાંથી પ્રકટ થયા. અને હવે આમાં કોઈને પૂછવાની જરૂર નહોતી. એ કળશ ઉપર લખ્યું હતું અમૃતમ. આમ તો એ કળશ. અને જેવા ધન્વંતરી ભગવાન સમુદ્રમાંથી પ્રકટ થયા, અસુરોનો સ્વભાવ, અસુરોએ વાસુકી નાગને પડતો મૂક્યો અને દોડ્યા ભગવાન ધન્વંતરીના હાથમાંથી એ અમૃતનો કળશ લઈ ત્યાંથી ભાગી ગયા. અને દેવતાઓ જોતા રહી ગયા. આખા વર્ષની મહેનત પેલો ભાગીદાર લઈને ઉઠી ગયો, કાંઈ હાથમાં ન રહેવા દીધું. પણ ભક્તો, અસુરો પોતાની શક્તિ ઉપર આશ્રિત હતા અને દેવતાઓ ભગવાનની શક્તિ ઉપર આશ્રિત હતા. દેવતાઓએ ભગવાનને યાદ કર્યા. ભગવાને કીધું ચિંતા ન કરો. અને એ જ સમયે આ સમુદ્ર મંથનનું 14મું રત્ન ભગવાન શ્રી વિષ્ણુએ મોહિની અવતાર ધારણ કર્યો. હવે જો ભગવાનની આ લીલા અદ્ભુત. એક બાજુ અસુરો એ અમૃતનો કળશ લઈને દોડી રહ્યા છે અને ફૂટબોલની જેમ એકના હાથમાંથી બીજો ખેંચે, બીજાના હાથમાંથી ત્રીજો ખેંચે. હા, હું પેલા પીશ, હું પેલા પીશ, હું પેલા પીશ. બાપ એ દીકરાને કે તું તો નાનો છે, હું ગઢો થઈ ગયો, મારે પીવાની જરૂર છે. દીકરો બાપને કે તમે ગઢા થઈ ગયા, તમારે જરૂર નથી, મારે જરૂર છે. એકબીજાની સાથે ઝઘડો કરતા કરતા એ અમૃતનો કળશ એ અંદરો અંદર ઝઘડો થવા માંડ્યો. અને ભગવાન વિષ્ણુ મોહિની અવતાર ધારણ કરી આ જે દિશામાં ભાગી રહ્યા હતા એ દિશાએથી મોહિની આવવા માંડી. અને આ અસુરોએ દોડતા દોડતા જેવી મોહિનીને જોઈ બિલકુલ બ્રેક મારી દીધી. 200ની સ્પીડે ગાડી હાલતી અને પછી અચાનક ખીલો બ્રેક મારે એમ બ્રેક મારી દીધી બધાએ. અને એ બહુ સુંદર સ્ત્રીને જોઈ અસુરોએ પહેલા તો પોતાના વસ્ત્ર ઠીક કરી લીધા. ભક્તો, આ સંસારમાં મનુષ્યને કંટ્રોલમાં કરવા માટે સૌથી મોટું તત્વ હોય ને તો એ છે સ્ત્રી. શાસ્ત્રમાં એવું વર્ણન છે, જ્યારે બ્રહ્માજીએ પુરુષોને જન્મ દીધો ને તો આ કોઈના વશમાં નહોતા રહેતા, મન ફાવે એમ કરતા હતા, મન ફાવે ત્યાં વિચરણ કરતા હતા. બ્રહ્માજીએ કીધું કે આને વશમાં કરવા માટે કરવું શું? જ્યારે બહુ વિચાર કર્યો પછી બ્રહ્માજીએ સ્ત્રીનું નિર્માણ કર્યું. બધા વશમાં થઈ ગયા. આમ રિમોટ કંટ્રોલની જેમ ઈશારામાં નાચે. નગર પહેલા પુરુષો વશમાં નહોતા રહેતા. તમે જુઓ ને, ક્યારેક તમે બસમાં બેઠા હોય, ટ્રેનમાં બેઠા હોય, 4-5 જણા હારે બેઠા હોય અને જોર જોરથી વાતો કરતા હોય, હસતા હોય, અને એમાંય બાજુમાં કોઈ સારી એવી સ્ત્રી આવીને બેઠી હોય તો એકદમ ચૂપચાપ થઈ જાય. આમ વાણી બદલી જાય. આમ ચોખ્ખું આવડતું ન હોય બોલતા પણ બોલવામાં, કેમ છો? સ્ત્રી જે છે પુરુષોને વશમાં કરવાનું સાધન છે. ભગવાન શ્રી વિષ્ણુએ એટલા માટે સ્ત્રીનું રૂપ ધારણ કર્યું. વિચાર કરો, ભગવાન પુરુષ રૂપમાં આટલા સુંદર લાગે છે, જ્યારે સ્ત્રી બન્યા હશે કેટલા સુંદર લાગતા હશે. અદ્ભુત સુંદર સ્વરૂપ. અને મોહિનીને જોઈ બધા દેવતાઓ મોહિત થઈ ગયા. બધા દેવતાઓ એ મોહિની પાસે જાય. હવે અમૃતને ભૂલી ગયા. અમૃત તો પડતું રહ્યું, કોના હાથમાં તો એ નહોતી ખબર. પણ એ દેવતાઓ મોહિની પાસે જઈને વિચાર કરે કે અમે ખોટું સમુદ્ર મંથન કર્યું. સમુદ્ર મંથનમાંથી જે 14 રત્ન નીકળ્યા ને, હે મોહિની, 14 રત્ન તમારામાં અમને દેખાય છે. શ્રીપાદ શ્રીધર સ્વામીએ આ 14 રત્નોને મોહિનીના રૂપ સાથે સરખાવ્યા છે, અસુરોના આંખોએથી. મને યાદ નથી, પણ કીધું 14 રત્ન અમને તો તમારામાં દેખાય છે. તમે કોણ છો? હુ આર યુ? ઇંગ્લિશમાં હુ આર યુ? મે આઈ નો હુ આર યુ? મોહિની તો ચૂપચાપ ઊભી, કારણ કે છેતરવાના હતા ને સામેવાળાને. કાંઈ ન બોલ. 2-3 અસુર આવ્યા ને જેણે પૂછ્યું ને ઘૂસતાવી નાખ્યો. શા માટે પૂછો છો તું એને? એને બિચારીને બોલવાનો કષ્ટ થશે. આપણે એવું ન પૂછવું જોઈએ. અમુકે પૂછ્યું, વેર આર યુ ફ્રોમ? તમે ક્યાંથી આવ્યા છો? ઠીક છે, કોઈ વાંધો નહીં, તમારે ન બોલવું હોય તો ન બોલો, પણ સાચે કહે ને તો અમારું મન તમારી ઉપર આવી ગયું છે અને અમને એવું લાગે છે કે અમે આ જે અમૃત છે ને, આ અમૃત તમે રાખો. મોહિનીના હાથમાં અમૃત દઈ દીધું. જે અમૃત માટે 1 વર્ષ મહેનત અને પછી ઝઘડો ચાલતો હતો, એ અમૃત મોહિનીના હાથમાં આપી દીધું.
અમારી એવી ઈચ્છા છે કે આ અમૃત તમે અમને પીવડાવો. ત્યારે મોહિની બોલી કે આ અમૃત તમને મળ્યું ક્યાંથી? તો અસુરો બોલ્યા કે અમે કશ્યપજીના પુત્રો છીએ, અમે દેવતાઓના ભાઈ છીએ. એમ તો સીધું ન કહે ને અમે અસુર છીએ, અમે દેવતાઓના ભાઈ છીએ. બંને ભાઈઓએ મળીને અમે સમુદ્ર મંથન કર્યું. તો મોહિની પૂછ્યું તમારા ભાઈઓ ક્યાં છે? એ કે પાછળ પાછળ આવી રહ્યા છે. તમારા ભાઈઓ દેખાતા નથી કે આવી રહ્યા છે પાછળ. કીધું આ અમૃત તમે અમને 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 પાઓ. મોહિની કે આજ સુધી મેં ક્યારેય પરોસ્યું નથી, મેં કોઈને સેવા સર્વિસ કરી નથી. કોઈકને મળે, કોઈકને ન મળે, કોઈકને ઓછું મળે, કોઈકને વધારે મળે, ચાલશે. નહીં મળે તોય ચાલશે, અમે તો તમારા રૂપથી ધરાઈ ગયા છે. મોહિને બધી વાત કરી લીધી અને કીધું કે જો અહીંયા ઊભા ઊભા ન પીવાય, આપણે કોઈક સારી જગ્યાએ જઈએ અને બેસીને પીએ. વાત પણ સાચી છે ભક્તો. આ સંસારમાં ઊભા ઊભા ભોજન કરવું, શાસ્ત્રમાં લખ્યું છે ભોજન એક સ્થાને બેઠા બેઠા કરવું જોઈએ. પણ હવે તો જમાનો બદલતો જાય છે, લોકો ઊભા ઊભા ભોજન કરે. અને ઊભા ઊભા ભોજન કરે ને બફેટ ડિનર કહેવાય, બુફેટ ડિનર. મોટી મોટી તાજ ઓબેરોય જેવી હોટલોમાં પણ લોકો ઊભા ઊભા ભોજન કરે છે. આપણે લગ્નમાં હવે તો બધી જગ્યાએ ઊભા ઊભા બુફે ડિનર. અમારા ગુરુ મહારાજ કે બુફે ડિનર નહીં, બફેલો ડિનર. ઊભા ઊભા કોણ કહે? ભેંસ ખાતી હોય ઊભા ઊભા, પશુઓ ખાતા હોય ઊભા ઊભા. મનુષ્યને બેઠા બેઠા ભોજન કરવું જોઈએ. તો કીધું ઊભા ઊભા ન ગ્રહણ, બેસીને લઈએ. અસુરે કીધું ચાલો. 2-3 જણાને મોકલ્યા દેવતાઓને બોલાવવા માટે. એક કક્ષમાં દેવતા અને અસુરો બેઠા. મોહિની અસુરોમાંથી એક જે વડીલ હતા એને બોલાવ્યા કે અહીંયા આવો, આ દેવતાઓને તમારાથી થોડા અલગ કરો ને, કારણ કે મને ખબર પડે કે આપણો સમાજ કોણ છે અને દેવતાઓનો સમાજ કોણ છે. મારી એવી ઈચ્છા છે કે આપણા સમાજને હું વધારે અમૃત પીવડાવું. અસુરે એનાઉન્સમેન્ટ કર્યું, દેવતાઓ અલગ થઈ જાઓ, અસુરો અલગ થઈ જાઓ. પછી મોહિનીએ 2-4 અસુરોને કીધું કે મારી એક ઈચ્છા છે. શું? કે આ ઉપર જે પતલું પતલું અમૃત છે ને હું દેવતાઓને પીવડાવી દઉં, અને પછી જે નીચે આમ ઘટ્ટ અમૃત છે ને એ તમને. આ છાશ હતી, આ અમૃત હતું, એમાં પતલું કે ઘટ્ટ કાંઈ ન હોય, એમાં એક હરખું હોય. પણ સ્ત્રીના મોહમાં એટલા મોહિત થઈ ગયા, હા 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 એ પતલું પતલું દેવતાને પીવડાવીને ભગાવો એને, પછી આપણે નિરાતે પીશું આખી રાત. મોહિનીની વાતમાં બધા અસુરો આવી ગયા. મોહિની દેવતાઓને અમૃતનું પાન કરાવે, ભરપેટ અમૃતનું પાન કરાવે. એક અસુર હતો, રાહુ નામનો અસુર. એને ખબર પડી કે આ તો દેવતાઓને અમૃતનું પાન કરાવી રહ્યા છે, લાગે છે ભગવાન વિષ્ણુ છે. માટે એ રાહુ સૂર્ય દેવતા અને ચંદ્ર દેવતા જ્યાં બેઠા હતા એની વચ્ચે દેવતાઓનું રૂપ લઈને બેસી ગયો. ભગવાન મોહિની બધા દેવતાઓને અમૃતનું પાન કરાવતા હતા, અને પાન કરાવતા કરાવતા રાહુ પાસે પહોંચી ગયા. રાહુએ ગ્લાસમાં અમૃત લઈ લીધું. ઓલા સૂર્ય અને ચંદ્ર ભગવાનને ઈશારો કરે છે, પણ ભગવાનનું ધ્યાન નથી, ભગવાને પરોસી દીધું. અને રાહુએ જ્યારે અમૃત મોઢામાં નાખ્યું ત્યારે સૂર્ય અને ચંદ્ર આંગળીથી બોલ્યા કે આ અસુર છે. અને જેવી ભગવાનને ખબર પડી, ભગવાને સુદર્શન ચક્ર ધારણ કર્યું અને રાહુનું મસ્તક કાપી નાખ્યું. સુખદેવ ગોસ્વામી એવું કહે છે, મસ્તક કાપી નાખ્યું, પણ એ અમૃત ગળા સુધી પહોંચી ગયું હતું. માટે રાહુનું ગળા સુધીનો ભાગ અમર થઈ ગયો. પણ રાહુને કપાવા પાછળ સૂર્ય અને ચંદ્રનો હાથ હતો. એટલે એ દિવસથી રાહુની સૂર્ય અને ચંદ્ર સાથે દુશ્મનાવટ છે, શત્રુતા છે. અને એ દિવસથી લઈને આજ સુધી રાહુ જ્યારે મૂળ થાય ત્યારે સૂર્યનો પીછો કરે અને ક્યારેક ચંદ્રનો પીછો કરે. જ્યારે રાહુ સૂર્યની ક્ષિતિજમાં આવે એને સૂર્યગ્રહણ કહેવાય, અને ચંદ્રની ક્ષિતિજમાં આવે ત્યારે એને ચંદ્રગ્રહણ કહેવાય. તો આમ સમુદ્ર મંથન થયું. ભગવાને એમની કૃપાથી દેવતાઓને અમૃતનું પાન કરાયું. સુખદેવ ગોસ્વામી આ પ્રસંગના અંતમાં એક બહુ સુંદર સિદ્ધાંત કહે છે કે તમે જુઓ,
દેવતા અને અસુરો ઉપર થોડોક વિચાર કરો ભક્તો. દેવતા અને અસુરો એક જ પિતાના પુત્રો હતા અને બંનેમાં એક સમાન શક્તિ અને સામર્થ્ય હતું. એક જ નિશાળે ભણ્યા હતા, ભણતર પણ સમાન હતું, રૂપ પણ સમાન હતું અને બંનેએ ધંધામાં ઇન્વેસ્ટમેન્ટ પણ સમાન હતું. બંનેની મહેનત પણ સમાન હતી. ભક્તો, દેવતા અને અસુરનું બધું સમાન હોવા છતાં પણ ફળ કોને મળ્યું? ફળ માત્ર દેવતાઓને મળ્યું. એવી જ રીતે આ સંસારમાં કોઈ વ્યક્તિ ગમે એટલી મહેનત કરે, ગમે એટલો પરિશ્રમ કરે, પણ સાચું ફળ તો માત્ર ભગવાનના ભક્તોને જ મળશે, અન્યથા બીજા કોઈને નહીં મળે. આ પ્રસંગનો આ સિદ્ધાંત છે. અને બીજો સિદ્ધાંત, આવી લીલાઓ ઉપરથી આપણને એવું લાગે કે ભગવાન દેવતાઓનો પક્ષ લે છે. રામાયણમાં ભગવાન એવું કહે છે, સબ મમ પ્રિય મમ સબ ઉપજાયા, સબ પર મોર બરાબર દાયા. અને ગીતામાં પણ કહે છે, સમોહમ સર્વભૂતેષુ ન મે દ્વેષો અસ્તિ ન પ્રિયો અસ્તિ. એ અર્જુન, હું બધા જીવો પ્રત્યે સમ છું, હું બધાને સમાન પ્રેમ કરું છું. જો ભગવાન સમ હોય તો અલ્પજ્ઞાનીઓના મનમાં એવો પ્રશ્ન થઈ શકે કે ભગવાન સમ હોય તો ભગવાન દેવતાઓનો પક્ષ શા માટે લે છે અને અસુરોને શા માટે મારે છે? ભક્તો, દેવતાઓનો પક્ષ લેવો એ પણ ભગવાનની સમતા છે, એ પણ ભગવાનની સમતાનો ગુણ છે. ઉદાહરણથી તમે સમજી શકો. એક ઓફિસના માલિક હોય અને એની ઓફિસમાં 2 કારીગર કામ કરતા હોય. એક કારીગર 8 કલાક કામ કરતો હોય અને બીજો કારીગર 16 કલાક કામ કરતો હોય. 1 મહિના પછી બંને કારીગર જ્યારે પગાર લેવા જાય તો 8 કલાક કામ કરવાવાળા કારીગરને 5,000 રૂપિયા આપે, 16 કલાક કામ કરવાવાળા કારીગરને 10,000 રૂપિયા આપે. બંને કારીગર પગાર લઈને જ્યારે બહાર નીકળે, એકબીજા સાથે વાત કરે, તને કેટલો પગાર, તને કેટલો પગાર, એકને 5,000, એકને 10,000. જે અલ્પ જ્ઞાની છે એ એવો દાવો કરી શકે કે આ ઓફિસના માલિક કેવા છે, એકને 5 આપે છે ને એકને 10 આપે છે. એની દ્રષ્ટિ સમાન હોવી જોઈએ, બેને સમાન રૂપે જોવા જોઈએ, બેને 10,000 આપવા જોઈએ અથવા બેને 5,000 આપવા જોઈએ. ભક્તો, એકને કદાચ જો એ ઓફિસના માલિક બંનેને 5,000 આપે તો શું એની ક્ષમતા કહેવાય? ન કહેવાય. 8 કલાક વાળાને 8,000 આપે, 5,000 આપે અને 16 કલાક વાળાને 10,000 આપે તો જ એની ક્ષમતા. જે વ્યક્તિ જેટલું કાર્ય કરે એને એટલું ફળ આપે એને સમતા કહેવાય. એમાં સંસારમાં બધા જીવો પ્રત્યે સમ છે, પણ જે વ્યક્તિ ભગવાનની સેવા કરે છે, ભગવાનની ભક્તિ કરે છે, ભગવાનની આજ્ઞાનું પાલન કરે છે, ભગવાન એની ઉપર વિશેષ પ્રેમ રાખે છે. વિશેષ પ્રેમ. જેમ એક પિતાના 2 પુત્ર હોય અને પિતા બંનેને 10-10ની નોટ આપે, જાઓ રમો. એક છોકરો એ 10 રૂપિયાની નોટ લઈ પાનમાવાના ગલ્લે જઈ 2-3 પાનમાવા લઈ પોતે ખાઈ જાય, અને બીજો છોકરો મીઠાઈની દુકાને જઈ 10 રૂપિયાની મીઠાઈ લે, બોક્સમાં લઈ એના પિતા પાસે આવે, પિતાજી તમારી માટે હું મીઠાઈ લાવ્યો છું. એના પિતાને ખબર છે કે આ મારા પૈસાની જ મીઠાઈ છે, પણ જ્યારે પિતાજી જુએ ને કે નહીં, ઓલો તો ઉડાડી નાખ્યા, ઓલા ઓલો વાપરી ગયો એની માટે, અને આ બાળક આજ્ઞાકારી છે, સેવાભાવી છે, બીજી વખત જ્યારે પૈસા આપવાના થશે ને તો ઓલાને પિતાજી 10 જ આપશે, બાકી આ પેંડાવાળાને 100 રૂપિયા આપશે, કારણ કે એ સેવાભાવી છે. એમ ભક્તો, આ સંસારમાં ભગવાન બધા પ્રત્યે સમ છે, પણ યે ભજંતી તું મામ ભક્ત્યા મૈતે તેષુ ચાપ્યહમ. કૃષ્ણ કહે છે, હે અર્જુન, જે મારી ભક્તિ કરે એનું હું પૂર્ણ રૂપે ધ્યાન રાખું છું. આમ 6ઠા મન્વંતરની કથા સંભળાવી કે જે 7મા મન્વંતરના મનુ શ્રાદ્ધ દેવ મનુ થયા, જે વર્તમાનમાં છે. આ વર્તમાનના સમયમાં આ બ્રહ્માંડના રાજા મનુ કોણ? શ્રાદ્ધ દેવ મનુ. અને અત્યારે 7મું મન્વંતર ચાલે છે. અત્યારના ઇન્દ્ર કોણ છે? ઇન્દ્રનું નામ છે પુરંદર.
અને ભગવાનનો અવતાર કશ્યપ રૂપે થયો આ મન્વંતરમાં. એમ 14 મન્વંતરની કથા સુખદેવ ગોસ્વામી સંભળાવે છે. પણ એવું કહેવાય છે કે જ્યારે દેવતાઓએ અમૃતનું પાન કર્યું અને દેવતાઓની શક્તિ વધી, ત્યારે દેવતાઓએ અસુરો ઉપર ચડાઈ કરી અને આ દુનિયામાં સૌથી મોટું યુદ્ધ થયું. એ યુદ્ધનું નામ થયું દેવાસુર સંગ્રામ. દેવતા અને અસુરોનો સંગ્રામ થયો, ભયાનક યુદ્ધ થયું અને દેવતાઓ અમૃતનું પાન કરીને એટલા શક્તિશાળી થયા, બધા અસુરોને મારી નાખ્યા. અસુરોને મરવાનું કારણ શુક્રાચાર્ય ઘરે નહોતા, બહાર ગયા હતા અને અસુરોનો વિધ્વંસ કરી દેવતાઓએ સ્વર્ગ પ્રાપ્ત કરી લીધું. શુક્રાચાર્ય જ્યારે આવ્યા તો જોયું કે બધા અસુરો મરી ચૂક્યા છે. શુક્રાચાર્ય મૃત સંજીવની વિદ્યા જાણતા હતા. એ મૃત સંજીવની વિદ્યાથી શુક્રાચાર્યએ અમુક અસુરોને જીવિત કર્યા. એમાં અસુરોના રાજા બલિ મહારાજને પણ જીવિત કર્યા. અને એ સમયે શુક્રાચાર્યએ ભૃગુવંશના બ્રાહ્મણોને બોલાવી બલિ મહારાજ, અસુરોના રાજા, દૈત્યોના રાજા બલિ મહારાજ પાસે બહુ સુંદર વિશ્વજીત નામનો યજ્ઞ કરાયો. ભક્તો, એક બાજુ જ્યારે ઇન્દ્ર સ્વર્ગના રાજા બન્યા તો સ્વર્ગના રાજા બનવાથી દેવરાજ ઇન્દ્ર સ્વર્ગના ભોગોમાં ફસાઈ ગયા અને બીજું બાજુ અસુરોના સમ્રાટ બલિ મહારાજ હારી ચૂક્યા છે. હારવાને કારણે ભૃગુવંશી બ્રાહ્મણોની સેવા કરે છે અને ભૃગુવંશી બ્રાહ્મણો દ્વારા બહુ સુંદર વિશ્વજીત નામનો યજ્ઞ કરાયો. બ્રાહ્મણોની સેવા કરી. કહેવાય છે આ યજ્ઞથી બ્રાહ્મણો તૃપ્ત થયા, યજ્ઞ દેવતા ભગવાન સમસ્ત લોકો તૃપ્ત થયા અને આ યજ્ઞમાંથી અગ્નિદેવ પ્રકટ થયા. બલિ મહારાજને એક દિવ્ય રથ, દિવ્ય અસ્ત્ર શસ્ત્ર પ્રદાન કરે. કહેવાય છે વિશ્વજીત યજ્ઞમાંથી સાક્ષાત પ્રહલાદ મહારાજ પ્રકટ થયા અને એણે બલિ મહારાજને વિજય માળા પહેરાવી. હવે તો જે વ્યક્તિને પ્રહલાદ મહારાજે વિજય માળા પહેરાવી હોય, દુનિયાની કોણ તાકાત એને હરાવી શકે? બલિ મહારાજ સમસ્ત અસ્ત્ર શસ્ત્રથી સુસજ્જિત થયા. બ્રાહ્મણોએ આશીર્વાદ દીધા અને બલિ મહારાજ એની સેનાને લઈ સ્વર્ગમાં યુદ્ધ કરવા માટે ચડાઈ કરી. અને જેવા બલિ મહારાજ યુદ્ધ કરવા માટે સ્વર્ગમાં ગયા, દેવતાઓના ગુરુ બૃહસ્પતિએ દેવતાઓને કીધું કે તમે અત્યારે અસુરોને નહીં હરાવી શકો, જો તમારે તમારી જીવવું હોય તો સ્વર્ગ છોડીને ભાગો. જીવન હશે તો ફરીથી સ્વર્ગ લૂંટાશે. એ સમયે ઇન્દ્ર આદિ દેવતાઓ સ્વર્ગને છોડીને ભાગી ગયા અને ફરીથી બલિ મહારાજ, અસુરોના સમ્રાટ રાજા બલિ સ્વર્ગના રાજા થયા અને ઇન્દ્રને સ્વર્ગ છોડવું પડ્યું. ઇન્દ્ર દ્વારા સ્વર્ગ છૂટી ગયો. અને ભક્તો, ઇન્દ્રના જીવનમાં જ્યારે આ દુઃખ આવ્યું, આપણે આ સંસારમાં જોઈએ છે ને, જ્યારે આ સંસારના કોઈ વ્યક્તિમાં ના જીવનમાં દુઃખ આવે ને તો એ દુઃખનો અહેસાસ એની પત્નીને હોય, એના ભાઈઓને હોય, એની સંતાનોને હોય. પણ સંસારના વ્યક્તિને જ્યારે દુઃખ થાય ને, ત્યારે એના દુઃખથી સૌથી વધારે દુઃખ એ વ્યક્તિની માતાને હોય.